મારી નણંદનો પતિ અમેરિકા ગયેલો હતો, પરંતુ તો પછી પણ નણંદ દર વર્ષે પ્રેગ્નેન્ટ થઈ જતી હતી અને કોઈ તેને સવાલ પણ નહોતું કરતું. પછી એક દિવસ મેં નણંદને બાથરૂમમાં ફટકડી લઈ જતા જોઈ તો મેં તેનો પીછો કર્યો અને વેન્ટિલેશન બારીમાંથી જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારી નણંદ ફટકડીને શરીરની ખોટી જગ્યાએ. આજે ફરી મારી નણંદ ઉલટીઓ કરી રહી હતી. ઉલટીઓ કરીને તેની ખરાબ હાલત થઈ રહી હતી. અમને બધાને પૂછ્યા વગર જ સમજ પડી ગઈ હતી કે તેને શું પરેશાની છે. મારું હૃદય સળગી રહ્યું હતું. મને ગુસ્સો આવી રહ્યો હતો. મન થતું હતું કે આ સ્ત્રી ક્યાંક ગાયબ થઈ જાય, ક્યારે પાછી ના આવે. તેના વિશે વિચારતા વિચારતા પૂરો 1 કલાક વીતી ગયો. મેં ગુસ્સામાં એક છેલ્લી નજર તેની ઉપર નાખી અને પછી મોઢું ફેરવી લીધું. અને આ પહેલી અથવા તો બીજી વખતની વાત તો નહોતી. મને આ ઘરમાં પણ આવ્યાના 2.5 વર્ષ થઈ ગયા હતા, પરંતુ હું પતિની સાથે હોવા છતાં પણ બાળક વગરની હતી. અને મારી નણંદ અજીબ મહિલા હતી. તેનો પતિ તેની પાસે પણ નહોતો. તે અમેરિકામાં રહેતો હતો અને નણંદ અમારા ઘરે અમારી સાથે રહેતી હતી, પરંતુ તે દર વર્ષે પ્રેગ્નેન્ટ થઈ જતી હતી અને દર વખતે તંદુરસ્ત બાળકને જન્મ આપતી હતી. અને હવે ફરીથી તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી અને મને ગુસ્સો આવી રહ્યો હતો કે આ બધું શું થઈ રહ્યું છે. હું આશ્ચર્યચકિત હતી કે આ કેવા શરમ વગરના લોકો છે. દીકરીને કોઈ પણ પ્રકારની કોઈ પૂછપરછ નથી કરતા. કોઈ વિચારતું જ નહોતું કે આ દરેક વર્ષે કેવી રીતે પ્રેગ્નેન્ટ થઈ જાય છે. મારા સાસુ પણ અજીબ મહિલા હતા. દરેક વખતે દીકરીના પ્રેગ્નેન્ટ થવા પર તેની દેખભાળ સારી રીતે કરવા લાગતા હતા. તેને સારો ખોરાક આપતા હતા, જેમ તેમની માટે આ વાત ખૂબ જ ખુશીની હોય. દીકરીનું ધ્યાન રાખતી વખતે એ હકીકત ભૂલી જતા હતા કે દીકરીનો પતિ તેની સાથે નહોતો. હું તેમના લોકોથી પરેશાન થઈ ગઈ હતી. થોડું મારું દિમાગ મારા લગ્નના કારણે ખરાબ રહેતું હતું. ઉપરથી મારી નણંદ દરેક વર્ષે પ્રેગ્નેન્ટ થઈ જવા ઉપર મને ગુસ્સો આવતો હતો. મને લાગતું હતું કે હું અહીંયા પાગલ થઈ જઈશ. તે બધા લોકો અજીબ માણસો હતા. અમારા ઘરમાં બસ 2 જ પુરુષો હતા, મારા સસરા અને મારા પતિ. મારા જેઠનું થોડા સમય પહેલા મૃત્યુ થઈ ગયું હતું અને મારા જેઠાણી પણ લગ્નના 5 વર્ષ બાળક વગરના જ રહ્યા હતા. મારા પતિ બીજા શહેરમાં નોકરી કરતા હતા અને મારા સસરા શાંત સ્વભાવના માણસ હતા, જે કોઈ પણ બાબતમાં વધારે નહોતા બોલતા. તે અલગ જ રહેતા હતા. મેં એક દિવસ મારા જેઠાણીને તે બધી બાબતો વિશે પૂછ્યું, કારણ કે તે મારાથી પહેલા લગ્ન કરીને આ ઘરમાં આવ્યા હતા. હું વિચારતી હતી કે કદાચ તેમને બધું જ ખબર હશે. તેમણે જે મને કીધું, હું તેમાં મૂંઝવણમાં પડી ગઈ હતી. તેમણે કહ્યું કે આપણી નણંદ પહેલાથી જ એટલી સુંદર છોકરી હતી. ઓછી ઉંમરમાં જ આપણી નણંદના ખૂબ જ માંગા આવવા લાગ્યા હતા, તો ઘરના લોકોએ પણ જલ્દી એક સારો અને ઓછી ઉંમરનો છોકરો જોઈને આના લગ્ન કરી દીધા. શરૂઆતના 2 વર્ષ તો આપણી નણંદ આપણી સાથે જ રહી અને તેના પતિએ તેને ખૂબ જ મોહબ્બત અને પ્રેમથી રાખી હતી. પણ પછી અચાનક એક દિવસ તે તેને અહીંયા મૂકીને જતો રહ્યો અને આજ સુધી પાછો નથી આવ્યો. સાંભળવામાં આવ્યું હતું કે તે અમેરિકા જતો રહ્યો છે, પરંતુ પરેશાનીની વાત તો એ હતી કે તેના જતા રહેવા પછી પણ આપણી નણંદની આ જ હાલત રહી હતી. દર વર્ષે પ્રેગ્નેન્ટ થઈ જતી હતી. ના જાણે તેમાં આટલી શક્તિ ક્યાંથી આવતી હતી કે દર વર્ષે એક સ્વસ્થ બાળક પેદા કરી દેતી હતી. 2-3 વાર તો એવું પણ થયું કે તેના બાળક પેટમાં જ દમ તોડી દેતા હતા, પરંતુ તેના સિવાય બાકી હજુ સુધી 2 દીકરા પેદા કરી ચૂકી છે અને એકવાર ફરી હવે પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે.
જ્યારે મારી જેઠાણી લગ્નના 6 વર્ષ સુધી પણ પ્રેગ્નેન્ટ નહોતા થયા અને હવે તો વિધવા થવાનું દુઃખ પણ તેમના દિલમાં હતું. મારા જેઠાણી પોતે પણ આ વાતથી ખૂબ જ પરેશાન રહેતા હતા અને તે ચૂપચાપ રહેતા હતા અને જ્યારથી વિધવા થયા હતા ત્યારથી તેમણે ઘરની બાબતોથી કિનારો કરી લીધો હતો. ક્યારેક હું એ વિચારવામાં મજબૂર થઈ જતી હતી કે અમારી નણંદ બહુ જ નસીબવાળી સ્ત્રી છે જેને ભગવાને ખૂબ સંતાનો આપ્યા છે. મારી જેઠાણીએ મને એ પણ જણાવ્યું હતું કે શરૂઆતમાં આવી રીતે જ્યારે આપણી નણંદ આટલા વર્ષથી પતિના અમેરિકા હોવા છતાં પણ પ્રેગ્નેન્ટ થઈ જતી હતી અને અમુક વખતે જો તબિયત વધારે બગડતી હતી તો બંને ભાઈઓને માં કહી દેતા હતા કે બહેનને કોઈ ડોક્ટર પાસે લઈ જાઓ અને બંને ભાઈઓ કંઈ કીધા વગર તેને સારા દવાખાને લઈ જતા હતા. મારા જેઠાણી પણ આ વાતથી ખૂબ જ પરેશાન થતા હતા કે તે લોકો કેવા છે, તેમને કંઈ ખબર જ નથી કે પતિના બહાર હોવા છતાં પણ આ પ્રેગ્નેન્ટ થઈ જાય છે અથવા તો પછી વાતને નજર અંદાજ કરી દેતા હતા. હું વિચારીને પાગલ થઈ રહી હતી કે આ પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ જાય છે, આ કેવી રીતે શક્ય હતું. સોસાયટી વાળા લોકોથી તો તેમના લોકોનું બનતું જ નહોતું. મેં લગ્ન પછી ક્યારે મારા સાસુને કોઈના ઘરે આવતા જતા નહોતા જોયા અને કોઈ તેમને મળવા પણ નહોતું આવતું. આવી રીતે મારી નણંદ પણ વધારે ક્યાંય આવતી જતી નહોતી, પરંતુ તો પછી પણ તે દર વર્ષે પ્રેગ્નેન્ટ થઈ જતી હતી. શરમ વગર ભાઈ અને પિતાની સામે ફરતી હતી અને મને તેને જોઈને ખૂબ જ ગુસ્સો આવતો હતો. મારા જેઠાણીની ઈચ્છા નહોતી કે તે કોઈની બાબતમાં વચ્ચે પડે, પણ તેમની વાતોથી મને અંદાજો આવી ગયો કે તે પણ અમુક દિવસો સુધી આ અજીબ વાતના કારણે અમારી નણંદની શોધમાં રહી. તે જણાવી રહ્યા હતા કે આપણી નણંદને આ ઘરમાં આવી ગયા પછી ના આપણા ઘરે બહારથી કોઈ આવતું હતું અને ના આપણી નણંદ વધારે બહાર જતી હતી. અને પછી હું રસોડામાં ખાવાનું બનાવવા જતી રહી, પરંતુ હું મનમાં ને મનમાં હવે મારા પતિ સાથે આ બાબતે વાત કરવાનું વિચારી રહી હતી અને હું આજે સાંજે એ જ વિચારી રહી હતી કે જલ્દીથી મોકો મળે તો હું તેમની સાથે વાત કરું. અને તે આવ્યા ત્યારે બસ બધાની સાથે ખાવાનું ખાઈને તેમના મમ્મી પપ્પાની પાસે જઈને બેસી ગયા. અડધી રાત સુધી હું આતુરતાપૂર્વક પતિના રૂમમાં આવવાની રાહ જોતી રહી, પરંતુ ઘણી વાર પછી તે રૂમમાં આવ્યા તો મેં તેમની સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું અને ગોળ ફેરવીને હું વાતોને નણંદ તરફ લઈ ગઈ હતી. મેં કહ્યું, તમારા માટે ફરીથી એક ખુશખબર છે, તમે મામા બનવાના છો. મને લાગતું હતું કે કદાચ તે મારી વાતથી ચોંકી જશે અથવા તો નજરો ફેરવી નાખશે, પરંતુ તેમણે હામાં માથું હલાવી દીધું અને બોલ્યા, ભગવાન કરે બધું બરાબર થાય. આ સાંભળીને મારું દિમાગ ખરાબ થવા લાગ્યું. આ કેવા માણસ હતા જેને કોઈ પરેશાની જ નહોતી થતી. મેં ઠંડો શ્વાસ લીધો અને મારો ખ્યાલ તેમને જણાવી દીધો કે આવું કેવી રીતે શક્ય બની શકે. તેનો પતિ તો તેની સાથે નથી રહેતો. તે મારી વાતને નજર અંદાજ કરતા પોતાના મોબાઈલને કાઢીને બેસી ગયા. એવું લાગી રહ્યું હતું કે જેમ તે આ વાત સાંભળવા જ નહોતા માંગતા. આખી વાત તેમના કાનમાં નાખ્યા પછી પણ મેં તેમના ચહેરાને જેવો હતો એવો જ જોયો, તો મનમાં ને મનમાં હું આ બધાની નિર્લજ્જતા પર આશ્ચર્યચકિત થઈ ગઈ અને ચાદર ઓઢીને આંખો બંધ કરી દીધી. હવે મારે રહસ્ય જાણવા માટે કોઈ બીજો જ રસ્તો શોધવાનો હતો, કારણ કે હાર તો હું પણ માનવાની નહોતી. આ બધું વિચારતા હું ક્યારે સૂઈ ગઈ ખબર જ ના પડી. સવારે જ્યારે ઉઠી તો જેમ દિમાગ ખાલી થઈ રહ્યું હોય, મેં તે બધી વાતોને દિમાગમાંથી કાઢીને પોતાને હલકી કરી અને નાસ્તો બનાવવામાં લાગી ગઈ. પછી નાસ્તો કર્યો અને કપડાં ધોવા માટે અગાસીમાં જઈને મશીન ચાલુ કરી દીધું.
હું પૂરા ધ્યાનથી કપડાં ધોઈ રહી હતી અને સાથે પોતાની નણંદ વિશે પણ વિચારી રહી હતી અને કપડાં ધોતા ધોતા એ પણ વિચારી લીધું હતું કે કેવી રીતે મારી નણંદની સચ્ચાઈ બધાની સામે લાવવાની છે. બીજા દિવસે પતિના નોકરી ગયા પછી મેં મારી નણંદ ઉપર પૂરી રીતે નજર રાખવાનું શરૂ કરી દીધું અને સમય વીતવા લાગ્યો. પરંતુ મને અમુક વખતે એવું લાગતું હતું કે હું આ ઘર ઉપર આવી રીતે નજર રાખીને ખોટું કરી રહી છું. મારી નણંદ તો એકદમ શાંત સ્ત્રી હતી, જે પોતાના કામથી કામ રાખતી હતી. એવું પણ નહોતું કે તે ફક્ત બેસીને ખાતી હતી. તેના બદલે તે અમારી સાથે કામમાં મદદ કરાવતી હતી. મારી નણંદ ચૂપચાપ બધા કામ કરતી હતી. ક્યારેક ખાવાનું બનાવવાનું મન નહોતું થતું તો નણંદના સહારે છોડી દેતા હતા, અથવા તો કંઈ ખાસ બનાવવાનું હોતું તો પણ નણંદને જ કહેતા હતા. પણ પછી તે ચાહે આખો દિવસ રસોડામાં જ વિતાવી દે, અમે ક્યારેય પણ પરવાહ નહોતી રાખી અને પછી બધું કામ તેને જ કરવું પડતું હતું. કારણ કે જો એક વહુ કામ નથી કરતી તો બીજીને કેવી રીતે કહેવાય? એવું ના થાય કે તેને ખોટું લાગી જાય અને ઘરમાં ઝઘડાઓ શરૂ થઈ જાય. જોવામાં આવે તો અમારી સાસરી વાળા અમને પણ ક્યારે ખરું ખોટું નહોતા કહેતા. એવામાં પોતાની એકની એક દીકરીને ક્યાં કશું કહેવાના હતા. પરંતુ તે બધી વાતનો અંદાજો મને આજ સુધી નહોતો થયો. હું દિલથી નણંદનું રહસ્ય ખોલવામાં લાગી ગઈ હતી અને પછી એક દિવસ મેં મારી નણંદની એક અજીબ હરકત જોઈ, જેને ખરાબ રીતે મને ચોંકાવીને રાખી દીધી હતી. મેં જોયું કે મારી નણંદ રસોડામાંથી કામ કરીને નીકળતા ફટકડીનો એક ટુકડો ઉઠાવ્યો અને તેના રૂમમાં છુપાઈને ઘૂસી ગઈ. મને આશ્ચર્ય થયું કે તેને ફટકડીનું શું કરવાનું છે, પરંતુ પછી હું એ વિચારીને ચૂપ થઈ ગઈ કે કદાચ કોઈ કામ માટે જરૂરત હોય. થોડા દિવસો શાંતિથી વીતી ગયા હતા. ત્યારબાદ 5-6 દિવસો પછી મારી નણંદ એવો જ એક ટુકડો ફટકડીનો ઉઠાવ્યો અને તેના રૂમમાં જતી રહી. હું આશ્ચર્યચકિત હતી કારણ કે આગલા અઠવાડિયે ફરી આવું થયું હતું. હવે ઘણી વાર આવું થવા લાગ્યું હતું કે મારી નણંદ રસોડામાં આવતી અને ફટકડીનો એક ટુકડો લેતી અને રૂમમાં જતી રહેતી. ફરી 10-12 દિવસો શાંતિથી વીતી ગયા હતા, પરંતુ તે પછી ફરીથી એ જ હરકત ચાલુ કરી દીધી. મેં નણંદના જવાની સાથે જ ભાગીને તેની રૂમની બારીમાંથી જોયું તો મારી શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. તે ફટકડીનો ટુકડો લઈને મારી નણંદ બાથરૂમમાં જતી રહી. મારું દિમાગ ફાટી રહ્યું હતું. હું આટલી કોશિશ કર્યા પછી પણ તેની જાણકારી ના મેળવી શકી તો હું ઉદાસ થઈ ગઈ. પરંતુ તકદીર પણ કદાચ મારો સાથ આપી રહી હતી. થોડા દિવસો પછી જ મારી નણંદ જ્યારે મારી સાથે રસોડામાં રાતનું ખાવાનું બનાવવામાં બિઝી હતી, તે અચાનક જલ્દીથી ફટકડીનો ટુકડો ઉઠાવીને બહાર નીકળી. હું આ જોઈને હેરાન રહી ગઈ હતી કે જલ્દીમાં પણ તે ફટકડી લેવાનું ના ભૂલી. તે આ ફટકડીનું રાતના સમયે શું કરતી હતી? હું હવે હેરાન થઈ રહી હતી અને આ અજીબ હરકતનું કારણ જાણવા માટે બેચેન થઈ રહી હતી. મારી નણંદ જલ્દીથી બાથરૂમમાં જ ઘૂસી ગઈ હતી. મેં પણ આ મોકો જવા ના દીધો અને બાથરૂમની વેન્ટિલેશન બારીએ કોઈક રીતે પહોંચી ગઈ. વેન્ટિલેશન બારી ખૂબ જ ઊંચી હતી, જેના કારણે મારે કંઈક નીચે રાખીને અંદર જોવું પડ્યું હતું. જ્યારે ઊંચી થઈને મેં અંદર જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. તે દિવસનો સમય હતો, ખૂબ પ્રકાશ હતો અને અંદરનું દ્રશ્ય સાફ દેખાઈ રહ્યું હતું. મારી નણંદને ફટકડીનો અજીબ રીતે ઇસ્તેમાલ કરતા જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હું પછી પકડાઈ જવાના ડરથી ખૂબ જ મુશ્કેલીથી પોતાને સંભાળીને ત્યાંથી ઉતરી અને રસોડામાં જઈને રાહતનો શ્વાસ લીધો. થોડીવાર પછી જ્યારે મારી નણંદ રસોડામાં દાખલ થઈ તો મેં એવું જાહેર કર્યું જેમ કાંઈ થયું જ ના હોય.
મારી નણંદ ફરીથી કામ કરવા લાગી અને કામ પત્યા પછી તેના રૂમમાં જતી રહી અને આમ જ થોડા દિવસો બીજા વીતી ગયા. એક દિવસ મારી નણંદને નાવું હતું અને તેના બાથરૂમમાં પાણી આવવાનું બંધ થઈ ગયું હતું. મારા સાસુએ તેને કોઈ બીજા બાથરૂમમાં નાવાનું કહ્યું તો મારી જેઠાણીએ તેને કહ્યું કે જો મન હોય તો મારા બાથરૂમમાં નાઈ લે. તેણે તરત ના પાડી દીધી. હું એ વિચારતી રહી હતી કે તે ના કેમ પાડી રહી છે, કારણ કે આ તો સામાન્ય વાત હતી. કોઈના બાથરૂમમાં નાવું કોઈ પરેશાની વાળી વાત તો નહોતી. મારા જેઠાણીએ કાંઈ નહોતું કહ્યું અને ત્યાંથી ચૂપચાપ જતા રહ્યા. મને લાગ્યું મારી નણંદ બહારના બાથરૂમમાં નાવા માંગતી હશે, પરંતુ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તે નાવા માટે અગાસી ઉપર જતી રહી. અમારા ઘરની અગાસીમાં પણ એક નાનું એવું બાથરૂમ હતું. મારી નણંદને અગાસી ઉપર જતા જોઈને હું મારા રૂમમાં જવાની જગ્યાએ આમ તેમ ફરતી રહી અને પછી પોતાને બધાની નજરથી બચાવીને નણંદના રૂમમાં ઘૂસી ગઈ અને તેનો આખો રૂમ જોઈ લીધો. અને જ્યારે મેં કબાટને હાથ લગાવ્યો તો મારા સાસુ આવી ગયા અને મને કબાટની પાસે ઊભેલી જોઈને તે ગભરાઈ ગયા, જેમ ત્યાં કોઈ ખજાનો છુપાયેલો હોય. તેમના સવાલ ઉપર મેં બહાનું બનાવી લીધું કે ધોયેલા કપડામાં મારા એક ડ્રેસનો દુપટ્ટો નહોતો. મેં વિચાર્યું કે જેઠાણી અને નણંદના રૂમમાં ના જતો રહ્યો હોય. મારા સાસુ આગળ વધ્યા અને મને કહ્યું કે હું જેઠાણીના રૂમમાં જોઉં અને તે મારી નણંદના રૂમમાં પોતે જોઈ લેશે. મને શંકા થવા લાગી હતી કે આ કબાટમાં એવું શું હતું જેથી તે છુપાવી રહ્યા હતા. હું ત્યારે ખામોશીથી નીકળી ગઈ, પરંતુ બીજી વાર ત્યાં જોવાનો ઈરાદો કરી લીધો હતો. મારી નણંદ નાઈને નીચે આવી તો બંને માં દીકરી રૂમમાં જઈને બેસી ગયા અને હું ધીમે રહીને અગાસી ઉપર પહોંચી ગઈ. મેં ત્યાં બાથરૂમમાં જોયું તો મારું માથું ફાટીને રહી ગયું, કારણ કે ત્યાં તો નાવાની ડોલમાં થોડીક પીસાયેલી ફટકડી મોજૂદ હતી. હું તો પરેશાન થઈ ગઈ હતી. હું તરત જેઠાણીના રૂમમાં પહોંચી ગઈ અને ગભરાઈને કહ્યું કે મને આપણી નણંદની અમુક હરકતો સારી નથી લાગતી. મારા જેઠાણી ચોંકી ગયા. તેમને આશ્ચર્ય થયું હતું કે હું હજુ સુધી મારી નણંદની જાસૂસી કરી રહી હતી અને તેમણે કહ્યું કે હું નણંદને તેની હાલત ઉપર છોડી દઉં, કારણ કે ઘરમાં બધા લોકો જોઈને પણ કશું નહોતા બોલતા. તો બહેતર છે કે આપણે લોકો પણ ખામોશ રહીએ. પણ હું ખામોશ નહોતી રહી શકતી. હું ઘરમાં થતી અજીબો ગરીબ હરકતોને નજર અંદાજ નહોતી કરી શકતી. મેં મારા રૂમમાં જઈને મારી એક જૂની બહેનપણીને ફોન કર્યો. મારી એ બહેનપણી ડોક્ટર હતી અને ખૂબ જ સમજદાર પણ હતી. મેં બહેનપણીને વાતમાં કીધું કે મારી નણંદનો પતિ ઘણા વર્ષોથી અમેરિકામાં રહે છે, પરંતુ તે દર વર્ષે એક બાળકને જન્મ આપે છે. મને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે શક્ય છે, અને સાથે મેં તેને દરેક રાત્રે ફટકડીનો ખોટી જગ્યાએ ઉપયોગ કરતા જોઈ છે. મારી નણંદ પોતાના શરીરના એક ભાગ ઉપર ફટકડીનો ઉપયોગ કરતી હતી. તે દિવસે બાથરૂમમાં વેન્ટિલેશન બારીમાંથી જ્યારે મેં જોયું તો મને ઝાટકો લાગ્યો હતો, અને ફરી આજે મેં અગાસી ઉપર પણ ફટકડીનું પાણી જોઈ લીધું હતું. મારી બહેનપણીએ સલાહ આપી કે બની શકે છે તે કોઈ બીમારીનો ઈલાજ કરતી હોય, કારણ કે ફટકડી ઘણી બધી બીમારીઓનો ઈલાજ પણ છે. હું આ સાંભળીને પરેશાન થઈ ગઈ અને બીજા દિવસે સવારના સમયે મેં નણંદને પૂછી જ લીધું, ફટકડીનો ઉપયોગ કેમ કરું છું? મારા સવાલ ઉપર તે ગભરાયા વગર શાંતિથી બોલી કે ભાભી, મારા શરીરમાં થોડી પ્રોબ્લેમ છે. હું જ્યારે પણ બાથરૂમ ઇસ્તેમાલ કરું છું ત્યારે મારા શરીરના અમુક ભાગોમાં બળતરા થાય છે. હું ઈલાજ માટે ફટકડી ઇસ્તેમાલ કરું છું અને આનાથી જ ઠીક રહું છું. મેં કહ્યું, ઠીક છે. હું ફાલતુમાં આટલું બધું વિચારતી હતી
અને તેની ઉપર નજર પણ રાખતી હતી. મારી નણંદ જતી રહી અને મેં મારું માથું પકડી લીધું. ફટકડીનો ઇસ્તેમાલ તો બેશક ઇલાજમાં થયો, પરંતુ મારી નણંદની પ્રેગ્નેન્ટ થઈ જવાની બાબત તેની જગ્યાએ હજુ મોજૂદ હતી. મને તેના રૂમના કબાટનો ખ્યાલ આવ્યો. સાંજના સમયે જ્યારે મારી નણંદ રસોડામાં કામ કરાવવા માટે આવી અને મેં સાસુ અને સસરાને ખાવાનું જઈને આપી દીધું અને પછી હું નણંદના રૂમમાં પહોંચી ગઈ. તેનો કબાટ આજે બંધ હતો. મેં તેની પથારી પાસે ચાવી શોધી અને તે મને ઓશિકા નીચેથી મળી ગઈ. મેં જલ્દીથી કબાટ ખોલીને જોયું તો મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કબાટમાં કોઈ પુરુષનો શર્ટ લટકેલો હતો, જેને હમણાં જ પ્રેસ કરી હોય એવું લાગતું હતું, અને નીચે પણ 2 જોડી પડેલી હતી. આ શર્ટ બીજા કોઈના નહીં પરંતુ મારા પતિના જ હતા. મારા પતિ જ્યારે પણ આવીને મારી સાથે કપડાં ધોવડાવતા હતા તો તેમાં આ જોડી પણ સામેલ રહેતી હતી. મારું આખું શરીર ગભરાટમાં ધ્રુજવા લાગ્યું. મારા પતિના કપડાનું મારી નણંદના રૂમમાં શું કામ હતું અને આ ઇસ્ત્રી કેમ કરેલા હતા? હું ધ્રુજતા હાથેથી કબાટ બંધ કરીને મારા રૂમમાં પહોંચી અને ખામોશીથી પથારી ઉપર પડી રહી. હવે સમજમાં આવી રહ્યું હતું. હું તે સમજવા નહોતી માંગતી. હું ચાહતી હતી કે હું આ વખતે ઉતાવળ ના કરું, પરંતુ આ વાત નાની પણ નહોતી. મારી નણંદનું પતિથી દૂર રહેવા છતાં પણ 4 વર્ષ બાળકોનું પેદા કરવું અને મારા પતિના કપડાનું તેના રૂમમાં મોજૂદ હોવું. મારું દિમાગ ફાટી રહ્યું હતું. મને તો તે આખું ઘર જ ચાલબાજ લાગી રહ્યું હતું. આ કેવા લોકો હતા? અહીંયા શું થઈ રહ્યું હતું? મારું દિમાગ વિચારવાનું ના પાડવા લાગ્યું હતું. મને યાદ આવ્યું કે જ્યારે મારા જેઠાણી વિધવા થયા ત્યારે મારા સાસુ અને સસરાએ મારા પતિને તેમની સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી, પરંતુ મારા પતિએ એમ કહીને ના પાડી દીધી હતી કે તે ભાભીનો ખર્ચો ઉઠાવશે, પરંતુ તે મારી અલાવા કોઈ બીજાને નહોતા રાખી શકતા. તે બધું સાચું હતું કે એક સપનું? મેં ખૂબ જ ધ્યાનથી નણંદની જાસૂસી કરવાનું ચાલુ કરી દીધું, પરંતુ હવે મારા માટે રાત્રે સૂવાનું મુશ્કેલ થઈ ગયું હતું. હું ઘણીવાર રાત્રે ફરતી રહેતી હતી. મારી નણંદ કોઈક રાત્રે પોતાના બાળકોને પોતાની પાસે સુવડાવતી હતી અને કોઈક રાત્રે બધા બાળકો નાના અને નાની પાસે સૂતા હતા અને મારી નણંદ એકલી રૂમમાં સૂતી હતી. મારી નણંદની દેખરેખ રાખવા એક દિવસ હું સવારે 5 વાગે ઉઠી ગઈ અને ફ્રેશ થઈને રૂમમાંથી નીકળી ગઈ. મારો ઈરાદો નણંદના રૂમ તરફ જવાનો હતો, પરંતુ મારી નજર આંગણામાં પડી તો હું સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે આંગણામાં કોઈ પુરુષનો પડછાયો નજર આવી રહ્યો હતો. પડછાયો ચાલતા ચાલતા દિવાલની પાસે પહોંચ્યો અને દિવાલ ઉપર ચઢીને બીજી બાજુ કૂદી ગયો. હું ચોંકી ગઈ હતી કે કદાચ કોઈ ચોર ડાકુ હોય જે રાત્રે અમારા ઘરે ચોરી કરવાની નિયતથી આવ્યો હોય. સવારે ઉઠીને મેં જેઠાણીને જણાવ્યું તો તેમણે મારી વાત ઉપર ધ્યાન ના આપ્યું અને હસીને બોલ્યા કે અંદર ચોર આવ્યો હતો તો કશું ચોર્યું કેમ નહીં? આપણે પણ સલામત છીએ અને આપણા ઘરનો બધો સામાન પણ. આ વાત તો સાચી હતી. હું ગૂંચવાઈ ગઈ. એવું પણ નહોતું કે મેં સપનું જોયું હોય. મેં કોઈ એક પુરુષનો પડછાયો જોયો હતો. મારી જેઠાણીએ મને વિચારતા જોઈને શાંતિથી કહ્યું કે હું આજકાલ બહુ જ વધારે વિચારવા લાગી છું, એટલા માટે આવું થઈ રહ્યું છે. તે બોલ્યા, મને જો પોતાના કામથી કામ રાખું છું. આપણી નણંદની હાલત ઉપર મારા દિમાગમાં પણ સવાલ ઉઠે છે, પરંતુ હું દબાવી દઉં છું. તેના મમ્મી પપ્પા જીવતા છે, તે તેને સવાલ જવાબ કરી શકે છે. આપણે કોઈ લેવા દેવા નથી. આજથી તું પણ આ બધા વિચારો દિમાગમાંથી કાઢી નાખ. તે આમ તો સાચું જ કહી રહ્યા હતા. આ અમારો મામલો નહોતો.
અને હું જરૂર તેમની વાત માની લેતી, પરંતુ સાચું જાણ્યા વગર ખામોશીથી એક બાજુ નહોતી બેસી શકતી. મેં મારા પતિના કપડાં મારી નણંદના રૂમમાં જોયા હતા, અને આ કોઈ મામૂલી વાત નહોતી. હું આ વાત મારા જેઠાણીને પણ જણાવી નહોતી શકતી. તેમના સમજાવવાથી મેં માથું હલાવીને એમ સાબિત કર્યું કે મેં તેમની વાત સમજી લીધી છે અને અમલ પણ કરીશ. એક દિવસ જ્યારે મારી નણંદ તેના રૂમમાં એકલી ઊંઘી રહી હતી, ત્યારે હું રાતના 2 વાગે મારા રૂમમાંથી નીકળીને દબાયેલા પગલે તેના રૂમ તરફ વધી, તો મારા નણંદના રૂમમાંથી કોઈ અવાજો આવી રહ્યા હતા. તેને મને સાવધાન કરી દીધી. મેં કાન લગાવીને સાંભળ્યું તો અંદરથી મારી નણંદનો ધીમે ધીમે રડવાનો અવાજ આવી રહ્યો હતો. હજુ હું રડવાનું કારણ વિચારતી કે કંઈ જાણવાની કોશિશ કરતી, તે પહેલા મને પુરુષનો અવાજ સંભળાયો, જેમ કોઈ પુરુષ બહુ જ ધીમેથી વાત કરતો હોય. મારી શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ હતી. મારી નણંદના રૂમમાં કોઈ આદમી પણ મોજૂદ હતો, પરંતુ અવાજ ખૂબ જ ધીમો હતો, જેના કારણે હું ઓળખી નહોતી શકતી. આ મારી માટે સારો મોકો હતો. હું સચ્ચાઈ જાણી શકતી હતી, પરંતુ મને ડર હતો કે ક્યાંક મને અંદર તે વ્યક્તિ નજર ના આવી જાય, જેના હોવાથી હું ડરી રહી હતી. હું તે ડરના કારણે પાછી મારા રૂમમાં આવીને બંધ થઈ ગઈ, અને હું વિચારવાનું અને સમજવાનું ભૂલી ગઈ હતી. મેં સવારે મારા પતિને ફોન કરવાના બહાને પૂછ્યું કે તે ક્યાં છે, તો તે બોલ્યા કે બીજા શહેરમાં. મેં તેમણે કહ્યું કે 1-2 દિવસો માટે ઘરે આવી જાઓ, મારું દિલ ઉદાસ છે. મારું દિલ ગભરાટમાં હતું. મારા કહેવા ઉપર મારા પતિએ આજે રાત્રે ઘરે આવવાનું કહીને ફોન કાપી નાખ્યો. મને લાગી રહ્યું હતું કે હું આવી જ રીતે મારી શંકાને ખતમ કરી શકું છું. આખી રાત હું રાહ જોતી રહી, પણ મારા પતિ ઘરે નહોતા પહોંચ્યા. હું ફરીથી ઊભી થઈને નણંદના રૂમના દરવાજા પાસે પહોંચી, તો આજે પણ મને ત્યાંથી ધીમો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. મને ગુસ્સો આવવા લાગ્યો. મેં એક જોરદાર અવાજની સાથે દરવાજો ખખડાવ્યો તો ઘરમાં એક ધરતીકંપ આવી ગયો હતો. મારા સાસુ સસરા પોતાના રૂમમાંથી નીકળીને આવી ગયા, અને જેઠાણી પણ બહાર આવી ગયા. અને મારી નણંદ એ દરવાજો ધીમેથી ખોલ્યો તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે અચાનક આ અવાજથી ડરી ગઈ હતી. મેં દરવાજાને ધક્કો મારીને ખોલી દીધો, અને અંદર મેં જે વ્યક્તિને જોયો, તો મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. અને આવી જ હાલત મારા જેઠાણીની પણ હતી, પરંતુ મારા સાસુ અને સસરા એકદમ આરામથી ઊભા હતા, જેનો મતલબ તેમને બધું જ પહેલાથી ખબર હતું. મારું તો દિમાગ ખરાબ થઈ ગયું હતું. આ બધું શું હતું? હું ચૂપચાપ ઊભી હતી, હિંમત કરીને બોલી ગઈ. તે સમયે ઘરમાં મારા પતિ પણ આવી ગયા. બધાને મારી નણંદના રૂમના દરવાજા ઉપર ભેગા થયેલા જોઈને તે પણ ત્યાં આવી ગયા, અને આશ્ચર્યથી સવાલ કરવા લાગ્યા. હું આ હંગામો ઊભો કરીને બધાની વચ્ચે ખરાબ બની ગઈ હતી. એ વ્યક્તિ જે સામે માથું નમાવીને ઊભો હતો તે કોઈ બીજું નહીં પરંતુ મારી નણંદનો પતિ હતો. મને અને મારા જેઠાણીને એટલે આશ્ચર્ય થયું કે તે છુપાઈને પત્નીને મળવા કેમ આવેલો હતો, અને તે તો અમેરિકામાં હતો. તો પછી ઇન્ડિયા ક્યારે પહોંચ્યો? આ બધું શું હતું? અમારી સમજણ બહારની વાત હતી. મેં બધાની વચ્ચે સાચું બોલી દીધું. મને મારી નણંદ ઉપર શંકા હતી. મેં કાલે પણ તેના રૂમમાં કોઈ આદમીનો અવાજ સાંભળ્યો હતો, અને પાછું પતિથી દૂર રહીને તેનું દર વર્ષે પ્રેગ્નેન્ટ થઈ જવું પણ અમારા માટે વિચારવા જેવી વાત હતી. મારા પતિએ અમારી મૂંઝવણ પર ઊંડો શ્વાસ લઈને હકીકત જણાવી, જેણે અમને અંદર સુધી હલાવીને રાખી દીધા. અમે અમારી આંખોથી અમારા નણદોઈને જોયો, જે હજુ સુધી માથું નમાવીને ઊભો હતો, અને મારી નણંદ પણ પરેશાન થઈને ઊભી હતી.
મારા પતિએ જણાવ્યું કે અમારી નણંદનો પતિ અમેરિકા ક્યારેય ગયો જ નહોતો, તે ઇન્ડિયામાં જ હતો અને ઘણીવાર રાત્રે પોતાની પત્ની અને બાળકોને મળવા આવતો જતો રહેતો હતો. આ વાત મારા સાસુ સસરા અને મારા પતિ પણ જાણતા હતા, પરંતુ બસ તેમણે આ સચ્ચાઈ અમારાથી છુપાવી હતી, કારણ કે મારી નણંદના પતિ ઉપર મિત્રો સાથેની લડાઈમાં ભૂલથી એક મિત્રના ખૂનનો આરોપ લાગી ગયો હતો અને ત્યારથી પોલીસ મારા નણંદના પતિને શોધી રહી હતી. તે ગુનેગાર સાબિત થયા પછી ડરી ગયો હતો, તેથી લોકોમાં એવી વાત ફેલાવી દીધી કે તે અમેરિકા જતો રહ્યો છે. એટલા માટે તે છુપાઈને મારી નણંદને મળવા આવતો હતો અને તેના માટે મારા પતિએ તેમના કપડાં આપ્યા હતા. જો મારી નણંદ કપડાં ધોતી તો અમને શંકા થતી, એટલા માટે મારા પતિ દરેક વખતે આવીને તેમના કપડાની સાથે તે કપડાં પણ નાખી દેતા હતા. મને દુઃખ થયું અને મેં આગળ વધીને મારી નણંદને ગળે લગાડી લીધી અને તે ખરેખર આ તમામ સંજોગોમાં ઘણી મુશ્કેલીઓનો શિકાર રહી હશે, એટલા માટે તે પોતાના પતિને મળીને રોતી હતી. અમારી બંને ભાભીની શંકા તેને પણ પરેશાન કરતી રહેતી હતી. સાચું ખબર પડી ગયા પછી મારી નણંદના પતિ મળવા આવતા હતા. અમને ઘરના લોકોને ખબર રહેતી હતી. થોડા મહિના પછી તેમનો કેસ સોલ્વ થઈ ગયો અને સબૂત સાથે તેમની નિર્દોષતા સાબિત થઈ, જેના કારણે પોલીસથી જીવ બચી ગયો અને મારી નણંદ પોતાના પતિ અને બાળકો સાથે પોતાની સાસરીમાં જતી રહી. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને આપણી ગીતા વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ કરો.